ફુકેટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સની ઘટના બની, જેને પગલે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલે એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટ AI2379 ઉડાન દરમિયાન ટર્બ્યુલન્સમાં સપડાઈ હતી, જેના કારણે થોડો સમય માટે વિમાનની ઊંચાઈમાં સામાન્ય ફેરફાર થયો હતો. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાયલોટે વિમાનનું સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. આ ઘટનામાં વિમાનની છતને નુકસાન પહોંચ્યું છે, જ્યારે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂને પણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી તમામ મદદ આપવામાં આવી રહી છે અને ઘટનાની તપાસમાં સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે. सर मेरे को फीट तो आई एम नॉट पायलट. हम आ रहे थे, 1-1.5 हुआ था फ्लाइट को. सुबह अर्ली मॉर्निंग का टाइम था, हम सो ही रहे थे फ्लाइट के अंदर. फ्लाइट सडनली चलती चलती रुक के टर्न अराउंड हो गई और ये मानिए ये प्लेन है, आते हुए ये प्लेन ऐसे घूम गया. 2-2.5-3 मिनट तक ऐसे ही चलता रहा, ऐसे ही चलता रहा. हाँ जी, 15-20 पैसेंजर्स को चोट आई है, किसी का सर फटा है, किसी के बेबी को चोट आई है, मेरी लोअर बैक गई है, मेरा भाई है उसका शोल्डर गया, उसकी बैक गई, उसके कान का पर्दा तक फट चुका है. अभी MLC जो रिपोर्ट बनेगी आपको पता चल जाएगा. कितने लोग थे उसमें फ्लाइट में तकरीबन? सर मेरे को फ्लाइट लोड तो पता नहीं, 100 से तो ज्यादा ही लोग थे फ्लाइट में. सभी को चोटें आई? 80%, 70-80% लोगों को चोट आई है. जिनको नहीं आई उनकी माइनर कंकशंस और ये सब तो है ही. अभी अब आप लोग क्या एक्शन लेंगे? क्या लगता है? सर वील गो विद फुल लीगल पावर, वील डू आवर केसेस. जिसको जो केस करना है एयर इंडिया के अगेंस्ट हम 100% एक्शन लेंगे. ફુકેટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સની ઘટના બની, જેને પગલે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલે એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટ AI2379 ઉડાન દરમિયાન ટર્બ્યુલન્સમાં સપડાઈ હતી, જેના કારણે થોડો સમય માટે વિમાનની ઊંચાઈમાં સામાન્ય ફેરફાર થયો હતો. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાયલોટે વિમાનનું સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. આ ઘટનામાં વિમાનની છતને નુકસાન પહોંચ્યું છે, જ્યારે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂને પણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી તમામ મદદ આપવામાં આવી રહી છે અને ઘટનાની તપાસમાં સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે. सर मेरे को फीट तो आई एम नॉट पायलट. हम आ रहे थे, 1-1.5 हुआ था फ्लाइट को. सुबह अर्ली मॉर्निंग का टाइम था, हम सो ही रहे थे फ्लाइट के अंदर. फ्लाइट सडनली चलती चलती रुक के टर्न अराउंड हो गई और ये मानिए ये प्लेन है, आते हुए ये प्लेन ऐसे घूम गया. 2-2.5-3 मिनट तक ऐसे ही चलता रहा, ऐसे ही चलता रहा. अच्छा, हाँ जी, उसमें क्या लगता है? 15-20 पैसेंजर्स को चोट आई है, किसी का सर फटा है, किसी के बेबी को चोट आई है, मेरी लोअर बैक गई है, मेरा भाई है उसका शोल्डर गया, उसकी बैक गई, उसके कान का पर्दा तक फट चुका है. अभी MLC जो रिपोर्ट बनेगी आपको पता चल जाएगा. कितने लोग थे उसमें फ्लाइट में तकरीबन? सर मेरे को फ्लाइट लोड तो पता नहीं, 100 से तो ज्यादा ही लोग थे फ्लाइट में. सभी को चोटें आई? 80%, 70-80% लोगों को चोट आई है. जिनको नहीं आई उनकी माइनर कंकशंस और ये सब तो है ही. अभी अब आप लोग क्या एक्शन लेंगे? क्या लगता है? सर वील गो विद फुल लीगल पावर, वील डू आवर केसेस. जिसको जो केस करना है एयर इंडिया के अगेंस्ट हम 100% एक्शन लेंगे.